તો અમે પટેલ છે એ ભણવાને બહુ એનો બાપા એના લીધે મરી ગયો બોલ એટલો હારો દેખાતો ને બાપા મને કોઈ ચંપલ નથી બતાવી પાછી નામ ને મને બહુ મારેલી છે એ લુખીએ કાઈ વાત બધું સારું થઈ જશે દાદી તો પછી મેં બોલી ને તો મને બધું માર્યું જો આ બધું દુખાવા તો પછી મારા બૂટ માર્યા कैसे हो दादी ठीक हो શું નામ છે તમારું લક્ષ્મી રમન લક્ષ્મીબેન અરે વાહ મારો દીપક છે તારા જેવો દેખાતો છે મેં તારી જોતી યાદ આવી ગઈ દીપકની આ દીકરો તો યાદ આવે ને કઈ નહીં માડી તમે રડશો ને આપણે બેસીને વાત કરીએ તમે રડોમાં નામ કીધું માડી મારું નામ લક્ષ્મી એના બાપાનું નામ દીપક ને બાપાનું નામ રમનભાઈ એટલે લક્ષ્મી રમન ક્યાંથી છો માડી તમે ક્યાંથી છો મેં તો છે ને ગાડીમાં લઈને તૂટી ને સ્પ્રિંગ મિલ મારું ઘેરમાં લેલું તાલુકાતનું મોટું કાગળ લાવ્યા પછી ભટ્ટની વાડીમાં લઈ ગયા પછી આવું કર્યું બંને પછી તારા જેવો ડાયો પોઈ ઉઠતો તો એ માસી કેમ રોજ છે આ કોણ છે દીકરો છે આ કોણ છે આ લુખ્ખી જેવી લાગતી છે ને કઈ એવું બી કીધું એમ મોઢા પર એને કીધું એ મારી બહુ ને આ લુખ્ખી જેવી લાગતી છે નથી સહી કરવાનું કોણે એમ કીધું તમારા દીકરાએ એમ કીધું નહીં તો ભટ્ટની વાડીમાં મને લઈ ગયા ને આવું આવું કર્યું ને અંગૂઠા લઈ લીધા કોઈ તમારી પ્રોપર્ટી હતી કઈ મકાન કોઈ જમીન કે એવું કઈ હતું બધું જોતું ને તમારી પાસે ઘેર બાર બધું આપી દીધું ચાલ એક જ દીકરો છે એક બહુ મોટો થયેલો હતો ને બહુ મોટો એટલે 72 વર્ષનો હે આનારો ટોળ પોયરા છે તારા જેવા મારા દીપકના તો એવું છે બાપો છે ને પોયરા છે એ હરખો જ દેખાય તો તમે ઘરે કેમ નથી રહેતા માડી અને હું કેમ જો મને 2 થી 3 વાર ચપ્પલ થી બારી મારા દીપકને માર્યો કોણે તમને માર્યા હતા એવું દંડે માર્યા લુખીએ એની બૈરી તો પેલાને માર્યો કે નહીં મેં કીધું 1-2 ચપ્પલ મારવાની હોય આવી બરાબર ને આવું મારવાનું એમ તો ચપ્પલ થી માર્યો એને તો કેવું દુખી પછી એને માર્યું તો પછી મેં બોલી ને તો મને બધું માર્યું જો આ બધું દુખાવા તો પછી મારા બૂટ માર્યા સફેદ બૂટ આવે ને પેલા પોયરા લોકો સ્કૂલમાં જાય તે જઈ બધી ચંપલ મારી મને બહુ દુખાવો થાય દીકરા પર કઈ નહીં જો આ બધું મને આપી ગયા ઉઠવા પાટણમાં ભણ્યા લોકો એવું તમારું મૂળ ગામ કયું માડી બિલ્લીમોરામાં મારો જેઠ લઈને ક્યાં બિલ્લીમોરા બિલ્લીમોરા બરોબર તમારે મારી સાથે આવવું છે માડી તમને ઘર આપીશ રહેવાનું આપીશ જમવાનું આપીશ તમને કોઈ મારશે નહીં ત્યાં તમારી જેવા ઘણા બધા દાદીમાં રહે છે તમે એની સાથે રહો ભગવાનનું નામ લ્યો તમારી ઉંમર થઈ ગઈ છે તો મેં જો અહીંયા ગાડી છે ને દીકરા તને હું કેમ મને જે સંડાસ ને આપડા પડે ને એટલે મેં અહીંયા આવું નીકળ ત્યાં હુઈ રેમ પેલી આશ્રમ છે ને પેલો ગોળ ત્યાં આગળ હંભે દવાખાનું છે ને ત્યાં હું જામ 3 પોરીએ હારી છે પછી 2 પોયરા પણ નવડે મને એમ ત્યાં તમને જો બાથરૂમની સુવિધા મળશે નાવા ધોવાની મળશે કેટલા દિવસથી નથી નાયા તમે નહીં મેં નામ તો ખરી દરરોજ ના જેવું તેવું બી નાઈ લેમ એવું છે હા જેવું તેવું તો નાઈ લેમ જો મારી પાસે લુગડા બી છે બધા એવું તમારું જમવાનું ના આપે ને મને એવું છે હા કોઠી લઈને મને છે ને કોઈની ગોજી થાળીમાં સારું નહીં લાગે એમ કોઈની ગોજી થાળી હોય તેમાં એટલે મેં મારી કોઠરી જ લઈને જામ કાળી કોઠરી અહીંયા લાવીને જ ખાઈ લઉં જો એનું છે બી દીકરા હજુ આવી રીતે કોક આપી દે પેકેટમાં એવું કરી દે પછી હાંજે પાછી નહીં જામ આ હાંજે બી ચાલવી જ દે ઓહો હા દોસ્તો એક ખાલી છે માં એના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરતી હોય છે દીકરાને મોટા કરે છે અને પછી દીકરો જ્યારે એના ઘરે લગ્ન કરીને લાવે અને પછી આવી રીતે એને રોડ ઉપર મોકલી દે બહુ દુઃખની વાત છે કોઈ દીપક કરીને એમનો દીકરો છે બિલ્લીમોરાથી મૂળ રહેવાસી છે અત્યારે હાલ અમે સુરતની અંદર છીએ
અને આજુબાજુના એરિયામાંથી ઘણા બધા ફોન આવ્યા હતા કે દાદીમાની હાલત ઘણી ખરાબ છે. તો દાદીમા, મારું નામ પોપટભાઈ છે અને તમારી જેવા ઘણા બધા અનેક લોકો આ આશ્રમમાં રહી રહ્યા છે. તમે મારી સાથે ચાલો, ત્યાં તમને ખાવાનું, રહેવા પીવાનું, નાવા ધોવાનું બધું જ મળશે. બસ મારે કંઈ નથી, શું છે ને ખાવા બાવાનું બધું મને મળી રહે. દીકરાને તમારે જ્યાં પોયરા હોય ને તો ચાવો બનાવે અહીંયા બી આપી જાય. ત્યાં તમને બધું જ મળશે. પણ છે ને જીરીક મને ગરમ પાણી નામને મને બહુ મારેલી છે એ લુખીએ. કાંઈ વાત, બધું સારું થઈ જશે દાદી. એટલે મને તમે છોકરાના લગ્ન તમે વહુ ગોતી દીધી હતી કે એની રીતે લઈ આવ્યો? એ લુક્કો લઈ આવેલો. કોણ? તમારો છોકરો લઈ આવ્યો? ભરવો એ ગાંટોડી મારાનું હાથ ખાઈને મારા ગરબા ભરાઈ ગઈ. ને અમે તો ઢોડિયા પટેલ છે. પટેલ છો? તો અમે પટેલ છે. એ ભરવાને બહુ એનો બાપા એના લીધે મરી ગયો. બોલ, એટલો હારો દેખાતો એનો બાપા મને કોઈ ચંપલ નથી બતાવી. મને ચંપલ મારી દે ત્યારે મને બધી બીક લાગી ગઈ. ભાઈ પાછી પાડે તો પાછી અહીંયા કેટલા વર્ષથી રહ્યો? અહીંયા કેટલા ટાઈમથી રહ્યો છો? એ તો 2 મહિનાથી અમે રહેતી છે બસ. કાંઈ નહીં, હવે તમારે રોડ ઉપર નહીં રહેવું પડે હો, મારી સાથે ચાલો. તમારે આટલું સ્પેશિયલ આવ્યો છું, તમારી કંઈક જિંદગીમાં સુધાર થાય ને તમારા દીકરાને પણ આપણે સમજાવીશું, તમારી વહુને સમજાવીશું કે આવી રીતે ન કરાય. કોઈને નથી સમજાવવાનું. નહીં સમજે નહીં સમજાવીએ, એ લુખી વહુને આપણે નહીં સમજાવીએ. સમજે દાદી તમારો ઉબરી હતો તમારા ઘરમાં ઉબરી પડતે પણ ગાન તોડી છે એ પાડાનું હાથ ખાઈને મારા ઘરમાં ભરાઈ ગયેલી છે રાંડી. ના ના, આપણે થોડું એવું ખાય. એવું ના બોલો, એવું ના બોલો. બોલાય ને તો નહીં મને બધી ખબર છે. ના ના, તમારું બધું સારું થઈ જશે. હાલો મારી યારે, તમારો કપડા લઈ લો, ચાલો હાલો ઊભા થઈ જાઓ. એટલે વૃદ્ધાશ્રમ એમ કઈ નતા ને? હે, વૃદ્ધાશ્રમ? હા વૃદ્ધાશ્રમ. હા ચાલો ઊભા થઈ જાઓ. એક વૃદ્ધ મા બાપ ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરતા હોય છે, પણ માનવતાની દ્રષ્ટિએ કંઈક ને કંઈક સારી વ્યવસ્થા મળે એ કોશિશ કરીએ છીએ અને ઘણા બધા લોકો ઉપસ્થિત થઈ ગયા છે. પણ આવા માંડીની કંઈક સેવા કરતા રહેજો અને કંઈક શીખજો અમારા આ વિડીયોમાંથી, જેનાથી કોઈ વ્યક્તિ આવ્યું હોય તેને મદદ કરી શકો. અને હાલો દાદી, તમારો કોઈ સામાન છે બીજો? આ બાજુ વી આવો, અહીંયા વી આવો. બધું નવું આપીશ તમને. એ જૂનું ભૂલી જાઓ હવે. પોલીસ સ્ટેશન ક્યાં છે ભાઈ? वराछा जो. ओके, वांधो. चलो भाई, थैंक यू सो मच. તમારો ફોન હતો ને? કોઈ વાત નહીં. ऐसे लोगों की मदद करते रहना. હા ભાઈ, કંઈક શીખજો પાછા આમાંથી. હા, આમને પાન માવા નહીં ખાતા નીકળ્યા. મળીએ, હાલો આવજો, મળીએ. तो दोस्तों फाइनली बहन का वेरिफिकेशन हो चुका है और अभी दादी माँ को लेके जा रहे हैं लोक कल्याण वृद्धाश्रम डिंडोली, जहाँ पे उनके हालात को बदलते हैं. और दोस्तों आप भी कोई व्यक्ति का रेस्क्यू करते हो तो नज़दीकी पुलिस स्टेशन में बिल्कुल जान कीजिए, ताकि गवर्नमेंट भी बहुत सपोर्ट करती है. ભગવાન ને બી કહેતી છે ઉલટા ફેરી બી કે લે લે, અને ઉલટા ફેરી બી કેમ લે લે, પણ કોઈને કેવો છે તો લેતો જ નથી તો શું કરું મેં? દાદી હજી તમારે ઘણું બધું જીવવાનું છે. નહીં દીકરા નથી જીવવાનું હવે મને. મને તમે એવા આશીર્વાદ આપે દીકરા કે હવે બી નાહી જાય તો સારું. મેં તો જવા તૈયાર છું. दोस्तों आप सोचिए कि बुजुर्ग माँ भगवान को ऐसे प्रार्थना कर रही है कि हे भगवान मुझे तू ले ले कभी भी कोई भी वक्त में अभी आना चाहती हूँ. और बस उनकी जो मजबूरी है, उनकी जो हालात है, और આયમ કેમ દીકરા મેં તો हाँ મને લે લે બસ. नहीं दादी आपको अभी ત્યારે બી કેમ ને હું ત્યારે બી કેમ કે મને લે લે હારી રીતના. નહીં દાદી, હજી તમારે ઘણું જીવવાનું છે અને ઘણું ભગવાનનો ટાઈમ આવશે ને એટલે બધું થઈ જશે ટાઈમે. बस व्यक्ति की मजबूरी होती है दोस्तों, समझना चाहिए. और हम लोग पहुंच चुके हैं लोक कल्याण वृद्धाश्रम. और आ जाओ दादी, नीचे उतर जाओ, नीचे उतरी जाओ. लाओ हाथ आपको, હા लाओ मारो हाथ पकड़ो. મેં ઉપરું દીકરા. हाँ धीमे धीमे उतरो. दोस्तों आज ऐसी सुविधा है यहाँ पे, जैसे ऐसे बुजुर्ग माता पिता है जिनका कोई सहारा नहीं है, जैसे माता पिता को लोक कल्याण वृद्धाश्रम बहुत अच्छी सुविधा के साथ काम कर रहा. और बस आज दादी माँ की जो कहानी है बहुत ही अद्भुत है.
क्योंकि उनके परिवार के जन को हम जानते नहीं है, पर शायद जो भी कोई व्यक्ति देख रहा है तो ऐसे बुजुर्ग माता पिता को कभी परेशान नहीं करना चाहिए, क्योंकि वो जब रास्ते तक बोलते रहे कि भाई मेरी बहू ने ये किया वो किया, अभी तो 10 मिनट में तो जो बात उसने करी है उनकी बड़ास उसने निकाली है, ऐसा मतलब ये नहीं है कि भाई चलो एक हाथ से ताली पड़ दी है। दोनों साइड की गलती होती है, कोई भी घरेलू कोई प्रश्न होता है उसमें, बट ठीक है, इंसानियत के नाते थोड़ी कोशिश करते हैं और दादी माँ को बदलाव लाने की ट्राई करते हैं। दादी થોડુંક જમી લેવું છે? ના ખાધું તો ખરું. ભૂખ નથી લાગી? નહીં હવે નથી લાગતું. એવું છે. તમારો દીકરો ની ક્યાં રહે છે? લો પાણી પી લો. હવે દીકરા તું મને અહીંયા મૂકીને આવી જાય. હે? અહીંયા મૂકીને ના આવી જાય. મેં નાહી થોડો જઈશ, હું પાછો આવીશ. તમારે રોડ ઉપર નહીં રહેવું પડે, ખાવાનું ટાઈમસર મળશે, નાવા ધોવાનું ટાઈમસર મળશે. તમારા જેવા કેટલા બધા દાદીમાં છે, તમને બતાવું? આવો ઊભા થાવ, ચાલો હું તમને બતાવું. આવો ચાલો. વાળ કાપવાની જરૂર તો નથી, આમ ખોલો તો મને. 2 વાર શેમ્પુ દેશે એટલે નીકળી જશે, થઈ જશે. દાદી ઊભા થઈ જાઓ, જો તમને દાદીમાં બતાવું. ચાલો આવો આવો ઊભા થઈ જાઓ દાદી. પણ મને તમે તાજ મૂકી આવે તો સારું પડે કે નહીં? હા હા, બહુ સારું પડશે. અહીંયા બહુ બધા લોકો છે, એમના હાથે રહેજો, હે ને? આવો તમને તમારી બેનપણી હાથે મળાવું, હે ને? આવો. તમને આ બધું જ મળશે ટાઈમસર. ક્યારે મળવા આવશે? હે? ક્યારે આવશે મળવા મને? તમે બોલાવો ત્યારે, હે ને? તમે બોલાવશો ત્યારે હું આવીશ. આવો. તમારો દીકરો હવે મળવા આવે ને જલ્દી સે જલ્દી, એ હું પ્રયત્ન કરીશ. આ વિડીયોને દોસ્તો એટલો શેર કરજો કે એવા દીકરા સુધી પહોંચે કે જે એમના માવતરને આવી રીતે રોડ પર છોડી દેતા હોય છે. જો અહીં બેસી જાઓ. જો કેટલા બધા દાદીમાં છે કે તમારી ઉંમરના જ છે ને. જો કેટલા મસ્ત આરામ કરે છે. જો આ બેસો, આ બેસો. તું મને કાલે જોવા આવે ને? હે? હું કાલે જોવા આવીશ. એ ખુરશી પર બેસો. તને મારા. હા મારજો, મારજો. જાઓ, અહીંયા બેસો. હું તમારો દીકરો છું ને, મને મારજો બસ. આવીશું. દોસ્તો આ વિડીયો અમે એટલા માટે બનાવીએ છીએ કે એમના દીકરા સુધી પહોંચે અને એ વ્યક્તિને એટલી જાણ થાય કે ભાઈ આવા પરિસ્થિતિમાં કોઈ માવતરને રોડ ઉપર ના મૂકી દેવાય. આ તમે વ્યવસ્થા જોવો અહીંની કે કેટલી ડિસિપ્લિન સાથે મેનેજમેન્ટ થઈ રહ્યું છે. અને આજે લોક કલ્યાણ વૃદ્ધાશ્રમની અંદર એવા ઘણા બધા બુઝુર્ગ મા બાપ છે કે જેમના દીકરા હોવા છતાં પણ આજે એમને અહીંયા રહેવાની તકલીફ પડી, અહીંયા એમને રહેવું પડે છે. અને છતાં પણ એ લોકો જાણ નથી કરતા કે મારા માવતર અહીંયા છે. જે મા બાપે જન્મ આપ્યો હોય તેમ છતાં પણ એને રોડ પર છોડી દેતા હોય છે. એ દીકરા સુધી વિડીયો જરૂર પહોંચાડજો, જેના થકી એના માને એ લઈ જવા માટેનો પ્રયત્ન કરી શકે ને એની વ્યવસ્થા સારી કરી શકે. દાદીમાં નાઈ લેવું છે? નહીં હવે તમે ક્યારે નહીં નાઈ લઉં, પણ પૂજા કપડાં ચેન્જ કરી દો ને. જો, કપડાં બદલાઈ લો. નવા કપડાં આપને મળશે, હે ને? નહીં કપડાં બી ચાલશે. આ પોયરાને કીધું ને તો એને ના પાડ્યું ને એટલે મને ગાડીમાં બેસડીને લઈ આવ્યો. હા, તો તમને સારી જગ્યાએ લઈ આવ્યા ને. હવે જો તમને કેટલા બધા બેનપણી મળી જશે. તમે જ કહેતા મારે વૃદ્ધાશ્રમ જવું છે. તમે તો કીધું મારે વૃદ્ધાશ્રમ જવું છે, કીધું ને તમે. તો પછી કેમ સાને મને વાત ને એક વાર હા બોલો. મને દવા લાવી આપની. દવા? હું જવા દવા પીવી છે? શેની દવા પીવી છે? શું દવા પીવી છે? ઉપર જવાનું. હજી વાર છે ઉપર જવાની. ભગવાનના તેડા આવશે ને ત્યારે મને નહીં કોઈ પૂછવા આવે. તમે એની વાટે ઉભા રહો. રાજ્ય ગાંઠો છે ને આપણે કે રામના તેડા તો પાછા નહીં ફરવાના. હા બસ હવે નાઈ લો, જાઓ. રામના તેડા પછી આવે છે, પેલા હારા સાફ સુથરતા શીખી જાઓ. ચાલો રડવાનું ના હોય દાદી. કરતા નહીં, ચાલો ના, આવી જાઓ, નાઈ લો ને પછી કપડાં ચેન્જ કરાવી. પેલા બેન છે આપણે વોલેન્ટિયર. એ ભૂલી જાઓ હવે, તમને બધા નવા કપડાં મળશે. जाओ जता रही. चलिए दोस्तों कोई बात नहीं, दादी माँ अभी थोड़े टाइम के अंदर फ्रेश हो जाएंगे. और अभी यहाँ पे जो सुविधा है अभी आप देखिए, काफ़ी सारे लोग अपनी ज़िंदगी को बहुत ही अच्छे रूप से जी रहे हैं. और आज डिंडोली के अंदर लोक कल्याण वृद्धाश्रम बहुत ही अच्छी सुविधा के साथ काम कर रहा है. यहाँ पे आप आइए और यहाँ की व्यवस्था को देखिए, क्योंकि हर एक व्यक्ति जीवन में बदल सकता है जो उनको टाइम दे तो, और बदलाव की सामने आपके रिजल्ट है. रेडी भाई? हो जाएगा ना? चलो थैंक यू सो मच.
तो चलिए दोस्तों, दादी माँ का एडमिशन करवा दिया है और अभी हम निकल रहे हैं। और दादी माँ को कोई भी व्यक्ति जानता है तो प्लीज़ हमें बताना ज़रूर, ताकि उनके घर तक वो जल्दी से जल्दी पहुँच सके। और घरेलू जो प्रॉब्लम होता है ख़ास तौर पे शादी होने के बाद, तो ऐसे मुझे लग रहा है कि जब आप घर में ही समाधान कर लोगे તો આજે સે દિન નહીં દેખને પડેગી. અને જે દાદીમાએ કીધું તે પ્રમાણે કે ભાઈ એમના વહુ છે, એમના દીકરા છે, જે પણ એની પરિસ્થિતિ અમે જાણતા નથી, પણ એઝ અ હોમલેસ પર્સન તરીકે એમને એક સારી વ્યવસ્થા મળે એટલા માટે લોક કલ્યાણ વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા છે. અને કંઈક દાદીમાની પણ ભૂલ હશે અને બે એક હાથે તે કોઈ દિવસ તાળી પડતી નથી. પણ ઠીક છે, વૃદ્ધ મા બાપ છે એની સેવા કરવી એ આપણો પહેલો ધર્મ છે, અને મા બાપની સેવા કરીશું તો એ ભગવાનની સૌથી મોટી સેવા છે. કાંઈ વાંધો નહીં, તમે પણ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ કાલે પાછા નવા વિચાર સાથે. થેન્ક યુ સો મચ.